નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ જોબ ઇન્ફોમાં. મિત્રો, આજે આપણે વાત કરશું વિડીયોમાં કે હાલમાં એટલે કે ઓગસ્ટ 2024માં શરૂ એવી વિવિધ એપ્રેન્ટિસશીપની ભરતી જાહેરાત વિશે. મિત્રો, તમે જોઈ શકો છો કે તમારી સ્ક્રીન સામે કે જે ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવની સંસ્થા છે મિત્રો, જેમાં તેમજ જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર જે વિભાગ છે તેમાં તેમજ વિવિધ સરકારી કચેરીમાં ધોરણ 10, 12 તેમજ આઈટીઆઈ અને ડિપ્લોમા જે કરેલા હોય તેવા ઉમેદવારો તેમજ જે ડિગ્રી કરેલા ઉમેદવારો માટે કે જે એપ્રેન્ટિસ કરવા માંગે છે તેઓ અહીંયા અરજી કરી શકે છે મિત્રો. જેમાં અગત્યની બાબત એ કહી શકાય કે 35,000 રૂપિયા પર મંથ સુધીનું અહીંયા સ્ટાઇપેન્ડ પણ મળી શકે છે. તો મિત્રો, વિડીયોને તમે છેલ્લે સુધી જોજો તેમજ વિડીયોને લાઇક અને શેર કરજો. તેમજ જો તમે રોજ સરકારી ભરતીની જાણકારી મેળવવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ બેલ આઇકનને જરૂરથી દબાવજો. તો મિત્રો, વાત કરશું ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ જે સંસ્થા છે ઇફકો કંડલા અંતર્ગત અહીંયા વિવિધ એપ્રેન્ટિસશીપ માટેની ભરતી જાહેરાત આવેલી છે તેના વિશે. તમે જોઈ શકો છો મિત્રો, ઇફકો કંડલા સત્ર 2024-25 માટે એપ્રેન્ટિસ એક્ટ 1961 મુજબ એપ્રેન્ટિસશીપ માટેની ઓફર કરે છે. જેમાં તમે જોઈ શકો છો પાત્રતાના જે માપદંડો હેઠળ જે રસ ધરાવતા ઉમેદવારોએ 21 ઓગસ્ટ 2024 પહેલાં જરૂરી જે દસ્તાવેજો છે તેની સાથે યોગ્ય બાયોડેટા ફોર્મ ભરી અને મોકલવાનું રહેશે મિત્રો. આગળ વાત કરશું આપણો મિત્રો બાયોડેટા ફોર્મ તેમજ કઈ જગ્યાએ તમારે અરજી કરવાની છે, લાયકાત શું છે મિત્રો, મિનિમમ ટકાવારી શું માંગેલી છે. તો તમે જોઈ શકો છો મિત્રો, એપ્રેન્ટિસશીપની તાલીમ માટે નીચેની શાખાઓમાં આપવામાં આવે છે, જેમાં ડિપ્લોમા મિકેનિકલ, ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ, ડિપ્લોમા કેમિકલ, ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ તેમજ ડિપ્લોમા ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગ કરેલું હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે. જેમાં ક્વોલિફિકેશનની વાત કરીએ મિત્રો તો ઉપરોક્ત જે શાખાની વાત કરી તેમાં પૂર્ણ સમયનો ડિપ્લોમા કરેલો હોવો જોઈએ. તેમજ જેમાં જનરલ તેમજ ઓબીસી કેટેગરી માટેના ઉમેદવારો છે તેમણે 60% મેળવેલા હોવા જોઈએ. તેમજ એસસી એસટી કેટેગરી માટે 55% અહીંયા મિનિમમ લાયકાત છે મિત્રો. 1 ઓગસ્ટ 2024ના રોજ ઉંમરની વાત કરીએ મિત્રો તો ન્યૂનતમ વયમર્યાદા 18 વર્ષ રહેશે. તેમજ મહત્તમ અનુમતિપાત્ર ઉંમર મર્યાદા જનરલ માટે 27 વર્ષ, ઓબીસી માટે 30 વર્ષ તેમજ એસસી એસટી માટે 32 વર્ષ રહેશે. પાસ થવાનું વર્ષની વાત કરીએ મિત્રો તો 2020 તેમજ એના પછીના જેણે જે ડિપ્લોમા કરેલું હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે. અરજી પ્રક્રિયાની વાત કરીએ મિત્રો તો જે ઉમેદવારો પાત્રતાના માપદંડો હેઠળ આવતા હોય તેઓએ બાયોડેટા ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે, જરૂરી વિગતો ભરવી રહેશે. તેમજ બાયોડેટા ફોર્મ સાથે નીચેના જે પ્રમાણપત્રોનું જે લિસ્ટ આપેલું છે મિત્રો તે દસ્તાવેજો સ્વપ્રમાણિત કરી અને નકલ છે મિત્રો તે અહીંયા જનરલ મેનેજર PNA ને અરજી મોકલવાની રહેશે મિત્રો. તમે જોઈ શકો છો 10મા તેમજ 12માની માર્કશીટ છે મિત્રો, ડિપ્લોમાના તમામ સેમેસ્ટરના જે માર્કશીટ છે તેમજ ડિગ્રી પ્રમાણપત્ર, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, આધાર કાર્ડની નકલ તેમજ જાતિ પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો તમારે તે અટેચ કરી અને સ્વપ્રમાણિત કરીને મોકલવાનું રહેશે. સ્ટાઇપેન્ડની વાત કરીએ મિત્રો તો સ્ટાઇપેન્ડ અહીંયા એમેન્ડમેન્ટ રૂલ્સ 2019 મુજબ તમને અહીંયા મળવાપાત્ર થશે. અયોગ્યતા અહીંયા આપેલી છે મિત્રો કે જે ઉમેદવારોએ અગાઉ એપ્રેન્ટિસશીપ કરેલી હોય તેમજ અરજીમાં મળેલી માહિતી અધૂરી હશે તો પાત્રતાના માપદંડ સાથે મેળ ન ખાતો હોય તો અરજી છે તે નામંજૂર કરવામાં આવશે. વિશેષ અહીંયા નોંધ આપેલી છે મિત્રો, તમે જોઈ શકો છો, તમે વાંચી શકો છો. એપ્રેન્ટિસશીપ માટે અરજી કરતા ઉમેદવારોએ તેમના એપ્રેન્ટિસશીપ રજિસ્ટ્રેશન નંબર જનરેટ કરવો તેમજ તમારો બાયોડેટા ફોર્મમાં તેનો ઉલ્લેખ કરવાનો રહેશે. તેમજ ભરતી છે મિત્રો તે કોઈપણ સમયે રદ કરવાની તે સંપૂર્ણ અધિકાર છે મિત્રો તે ઇફકો સંસ્થાને રહેશે. એપ્રેન્ટિસશીપ તાલીમ પૂર્ણ થયા બાદ એપ્રેન્ટિસની રોજગાર માટે ઇફકોની કોઈ જવાબદારી રહેતી નથી. તેમજ પસંદ કરાયેલા ઉમેદવારોને એપ્રેન્ટિસ એક્ટ 1961 હેઠળ આવશ્યકતા મુજબ ઇફકો સાથે એપ્રેન્ટિસશીપનો કરાર કરવાની જરૂર પડશે. સ્ટાઇપેન્ડ છે મિત્રો તે ઉદ્યોગના જે ધારાધોરણ મુજબ તેમજ અહીંયા અનુભવ નથી મિત્રો ફ્રેશર ઉમેદવારો એપ્રેન્ટિસ માટે અરજી કરી શકશે. તેમજ જે મેલ અને ફિમેલ કોઈ પણ ઉમેદવાર છે તે અહીંયા અરજી કરી શકશે. હવે આપણે જોશું મિત્રો બાયોડેટા ફોર્મ છે તે તમે ઇફકોની જે ઓફિશિયલ વેબસાઇટ છે ઇફકો યુવા તેના પરથી તમે આ જે ઓફિશિયલ વેબસાઇટ પરથી તમે જે ફોર્મ છે બાયોડેટા ફોર્મ તે તમે ડાઉનલોડ કરી શકશો. તેમજ મિત્રો અરજી ફોર્મની જે વાત કરી તે તમારે અહીંયા પ્રતિ ડેપ્યુટી જનરલ મેનેજર PNA ઇફકો કંડલા કચ્છ ગુજરાત પિનકોડ 370210 પર તમારે અરજી મોકલવાની રહેશે. તેમજ અરજી મોકલતી વખતે કવર પર તમારું નામ તેમજ શિષ્ટોનો ખાસ જે ટ્રેડ છે મિત્રો તેનું ખાસ તમારે નામ લખવાનું રહેશે, જેમ કે મિકેનિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ તે ખાસ તમારે લખવાનું રહેશે મિત્રો. તો હવે જોશું મિત્રો બાયોડેટા ફોર્મ જે છે તે તમે જોઈ શકો છો મિત્રો, સ્ક્રીન સામે દેખાય છે તે બાયોડેટા ફોર્મ છે મિત્રો ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ કંડલા યુનિટ માટે જે બાયોડેટા ફોર્મ છે જેમાં તમારો ફોટો છે મિત્રો, તમારે જે ટીક માર્ક કરવાનું રહેશે, તમે જે પણ ટ્રેડ એટલે કે જેપી જે ડિસિપ્લિનમાં તમારે અરજી કરવાની છે તે પર્સનલ ડિટેલ તમારે અહીંયા સંપૂર્ણ માહિતી છે તે કેપિટલ મૂળાક્ષરમાં લખવાનું રહેશે મિત્રો અંગ્રેજીમાં. તમારું નામ છે, ફાધર નેમ છે, ડેટ ઓફ બર્થ, એડ્રેસ તેમજ આધાર નંબર છે, એજ છે, જેન્ડર છે, પિનકોડ છે, ફિઝિકલ જે હેન્ડીકેપ છે કે તે તમારે દર્શાવવાનું રહેશે. કેટેગરી છે મિત્રો એકેડેમિક ક્વોલિફિકેશનની વાત કરી છે તો સ્ટાન્ડર્ડ
જે 10-12થી લઈ અને ડિપ્લોમાની સંપૂર્ણ માર્કશીટ જે છે મિત્રો, જેના ટકાવારી જે સેમેસ્ટર મુજબ, તેમજ એગ્રીગેટ, યર ઓફ પાસિંગ, કોલેજ યુનિવર્સિટીનું નામ, તેમજ ડિગ્રીનું વિષય લખવાનું છે કે તમારી હાલમાં ડિગ્રી શરૂ છે કે નથી, તમે પહેલાં એપ્રેન્ટિસ લીધેલી છે કે નથી, તેમજ એક્સપિરિયન્સ વિશેનું એ માહિતી લખવાની રહેશે. એપ્રેન્ટિસશીપ રજિસ્ટ્રેશન નંબર અહીંયા લખવાનો રહેશે, તેમજ ડિટેલ્સ ઓફ પેરેન્ટ્સ, રિલેટિવ્સ વર્કિંગ ઇન ઇફકો જો હોય તો અહીંયા લખી શકો છો. તેમજ આપણે આગળ વાત કરી એ પ્રમાણે સંપૂર્ણ ડોક્યુમેન્ટ અટેચ કરી સ્વપ્રમાણિત કરીને તમારે જે એડ્રેસની વાત કરી ત્યાં તમારે મોકલવાનું રહેશે. અહીંયા તમારી સિગ્નેચર આવશે, તારીખ અને જે સ્થળ છે તે લખી અને તમારે જે સંપૂર્ણ ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે મિત્રો. તો મિત્રો હવે વાત કરશું બીજી એક જાહેરાત આવેલી છે એપ્રેન્ટિસ માટેની. તમે જોઈ શકો છો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે જીએસઆરટીસીની જે વિભાગીય કચેરી એસટી નગર નડિયાદ ખાતે અહીંયા વિવિધ એપ્રેન્ટિસ એક્ટ 1961 અંતર્ગત ભરતી જાહેરાત આવેલી છે. તમે જોઈ શકો છો દિવ્ય ભાસ્કર અમદાવાદ આવૃત્તિમાં 9 ઓગસ્ટ 2024ના રોજ આ જાહેરાત આવેલી છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ નડિયાદ વિભાગમાં એપ્રેન્ટિસ એક્ટ 1961 હેઠળ પ્રવર્તમાન નિયમાનુસાર આઈટીઆઈમાં વેલ્ડર, મિકેનિક, મોટર વ્હીકલ, ઇલેક્ટ્રિશિયન પાસ, જે કોપા પાસ હોય, શીટ મેટલ વર્કર, ડીઝલ મિકેનિક જે ટ્રેડ છે પાસ એપ્રેન્ટિસની ભરતી કરવા માટે હોય, અહીંયા ટ્રેડ પાસ ઉમેદવારોએ જે www.apprenticeshipindia.government.in ની વેબસાઇટ પર પ્રોફાઇલની તમામ વિગતો અપલોડ કરી રજિસ્ટ્રેશન કરી તેમજ રજિસ્ટ્રેશનમાં આધાર કાર્ડ લિંકઅપ ફરજિયાત કરી તેની હાર્ડ કોપી મેળવી તેમજ એસટી વિભાગીય કચેરી એસટી નગર કપડવંજ રોડ નડિયાદ ખાતે વહીવટ શાખા ખાતે રૂબરૂમાં તારીખ 12 ઓગસ્ટ 2024 થી 17 ઓગસ્ટ 2024 સુધીમાં કામકાજના દિવસો દરમિયાન 11 થી 14 કલાક એટલે કે 11 થી 2 વાગ્યા સુધીમાં અરજીપત્રક મેળવી લઈ અને શૈક્ષણિક લાયકાતના તમામ પુરાવા, મિકેનિક ટ્રેડ માટે લઘુત્તમ લાયકાત ધોરણ 10 પાસ, આઈટીઆઈ પાસ તેમજ કોપા પાસા માટે ટ્રેડ માટે લઘુત્તમ લાયકાત ફરજિયાત ધોરણ 12 પાસ, આઈટીઆઈ એનસીવીટી ફરજિયાત પાસ તેમજ લિવિંગ સર્ટિફિકેટ, આધાર કાર્ડ, જાતિના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ તેમજ ચાલ ચલગતનો દાખલો અસલ તેમજ જે અરજીપત્રકમાં જમા કરવાનું રહેશે. જે ઉમેદવારોએ અગાઉ જે તે ટ્રેડમાં કોઈપણ જગ્યાએ એપ્રેન્ટિસશીપ કરેલી હોય અથવા તો કોઈપણ એકમ ખાતે કે જગ્યાએ હાલ તાલીમમાં હોય તો તાલીમનો માટે ઓર્ડર લીધેલો હોય તેવા ઉમેદવારોએ અરજી કરવાની નથી મિત્રો. એટલે કે જેણે ફર્સ્ટ ટાઈમ જેને એપ્રેન્ટિસશીપ કરવાની છે તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે મિત્રો. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર એટલે કે જીએસઆરટીસીમાં એપ્રેન્ટિસ એક્ટ 1961 માટે અહીંયા વિવિધ જગ્યાઓ માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો, ફક્ત એપ્રેન્ટિસ માટે. તો મિત્રો વાત કરશું નવી એક એપ્રેન્ટિસની ભરતી જાહેરાત વિશે. તમે જોઈ શકો છો વલસાડ નગરપાલિકા જે વલસાડ ખાતે આવેલી છે મિત્રો, જેમાં અહીંયા એપ્રેન્ટિસશીપની ભરતી માટે અહીંયા વોક ઇન ઇન્ટરવ્યૂ માટેની આ જાહેરાત આવેલી છે. વિગતવાર જોઈએ મિત્રો તો માનનીય મુખ્યમંત્રી શ્રી એપ્રેન્ટિસ યોજના અન્વયે વલસાડ જે નગરપાલિકા છે માં 2024-25ના વર્ષ માટે જુદી જુદી શાખાઓમાં નીચે મુજબની જગ્યાઓ માટે એપ્રેન્ટિસોની જરૂરિયાત છે. શૈક્ષણિક અને ટેકનિકલ લાયકાત ધરાવતા ઉમેદવારોએ પ્રમાણપત્રોની અસલ તેમજ પ્રમાણિત નિકલો સાથે વલસાડ નગરપાલિકા કચેરીએ વોક ઇન ઇન્ટરવ્યૂ માટે 16 ઓગસ્ટ 2024ના રોજ સમય સવારે 11 કલાકે સ્વખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે મિત્રો. વિશેષ અહીંયા નોંધ આપેલી છે જેના વિશે વિગતવાર વાત કરીએ તો જો કોઈ ઉમેદવારે અગાઉ કોઈ પણ જગ્યાએ એપ્રેન્ટિસશીપ કરેલું હોય અથવા તો હાલમાં એપ્રેન્ટિસશીપ ચાલુ હોય તેવા ઉમેદવારો અહીંયા જે વ્યક્તિઓ છે ઇન્ટરવ્યૂમાં હાજરીને પાત્ર ગણાશે ને, એટલે કે હાજર રહેશે નહીં મિત્રો. તેમજ વયમર્યાદા છે તે 30 વર્ષની રહેશે. અહીંયા સરકારશ્રી દ્વારા નિયત કરેલ સ્ટાઇપેન્ડની ચૂકવણી કરવામાં આવશે. હવે જોશું મિત્રો વિગતવાર કે કેટલી જગ્યાઓ છે, લાયકાત શું છે તેમજ કયા કયા ટ્રેડ માટે અહીંયા એપ્રેન્ટિસશીપની ભરતી માટેની જાહેરાત આવેલી છે. તો તમે જોઈ શકો છો કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ માટેની અહીંયા 10 જગ્યા છે, જેમાં આઈટીઆઈ કોપા 12 પાસ અથવા તો સીસીસી કરેલું હોય તેવા ઉમેદવારો, વાલમેન ફિટર માટેની 2 જગ્યાઓ જેમાં આઈટીઆઈ ફિટર, આઈટીઆઈ પ્લમ્બર 10 પાસ થયેલા હોય, વાયરમેન તેમજ ઇલેક્ટ્રિશિયન માટેની 5 જગ્યાઓ છે મિત્રો એપ્રેન્ટિસશીપ માટેની, જેમાં આઈટીઆઈ વાયરમેન ઇલેક્ટ્રિશિયન 10 પાસ થયેલા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે. કુલ 17 જગ્યાઓ માટેની આ ભરતી જાહેરાત આવેલી છે મિત્રો. તમે જોઈ શકો છો વલસાડ નગરપાલિકામાં જે અહીંયા એપ્રેન્ટિસ માટે વોક ઇન ઇન્ટરવ્યૂ અંતર્ગત અહીંયા ભરતી જાહેરાત છે મિત્રો. ફક્ત વોક ઇન ઇન્ટરવ્યૂ અહીંયા લેવામાં આવશે મિત્રો તારીખ 16 ઓગસ્ટ 2024ના રોજ સમય સવારે 11 કલાકે વલસાડ નગરપાલિકા ખાતે. તો મિત્રો વાત કરશું નવી એક એપ્રેન્ટિસની ભરતી જાહેરાત વિશે. તો તમે જોઈ શકો છો મિત્રો ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડમાં ગ્રેજ્યુએટ એન્જિનિયર એપ્રેન્ટિસ માટે એટલે કે જીઈએ માટે અહીંયા મિત્રો એપ્રેન્ટિસ માટેની ભરતી જાહેરાત આવેલી છે. તમે જોઈ શકો છો ઓનલાઈન એપ્લિકેશન્સ આર ઇન્વાઇટેડ ફ્રોમ ધ ઇન્ડિવિજ્યુઅલ ફોર ધ ફોલોઈંગ પોઝિશન ફોર ઇટ્સ એક્ઝિસ્ટિંગ એસ્ટાબ્લિશમેન્ટ, જોઈન્ટ વેન્ચર એન્ડ ફ્યુચર પ્રોજેક્ટ એનીવેર ઇન ઇન્ડિયા ઓર એબ્રોડ માટે અહીંયા ભરતી જાહેરાત છે મિત્રો. ડિગ્રી કરેલા હોય એટલે કે બીટેક બીઈની લાયકાત કરેલા માટે અહીંયા એપ્રેન્ટિસની જાહેરાત છે. વિગતવાર આપણે જોઈએ મિત્રો તો ક્વોલિફિકેશનની વાત કરીએ તો 4 years
full-time bachelor degree in engineering from University Institute recognized by UGC AICT in the discipline of chemical, mechanical, electrical, instrumentation and electronics and civil. તો આવી જે ડિસિપ્લિન છે મિત્રો તેમાં જેણે 4 વર્ષનો ડિગ્રી બીટેકનો કોર્સ કરેલો હોય બીઈ બીટેકનો તેઓ ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે. જનરલ ઓબીસી કેન્ડિડેટ્સ હેવિંગ મિનિમમ એગ્રીગેટ 60% એટલે કે જનરલ ઓબીસી માટે 60% તેમજ એસસી એસટી કેન્ડિડેટ માટે 55% માર્ક્સ અહીંયા એલિજિબલ છે. મિત્રો એલિજિબલ થઈ શકો છો તમે. ધોઝ કેન્ડિડેટ્સ who have CGPA score in BE BTech degree should convert into percentage while filling the application form. એટલે કે જેણે CGPAમાં જેમને ગ્રેડ પોઈન્ટમાં માર્ક્સ આપેલા હોય તેઓ ઉમેદવારોએ એપ્લિકેશન ફોર્મ ભરતી વખતે અહીંયા પર્સન્ટેજમાં કન્વર્ટ કરી અને ત્યારબાદ જ અરજી કરવાની રહેશે. Candidates who have passed their degree in 2021 and thereafter can only apply. Those candidates whose final semester result are expected by August 2024 can also apply. એટલે કે મિત્રો 2021 પછી જે ઉમેદવારોએ અહીંયા પાસ થયેલા હોય તેઓ ઉમેદવારો તેમજ જેનું રિઝલ્ટ છે મિત્રો ઓગસ્ટ 2024 સુધીમાં જાહેર થઈ શકશે મિત્રો તેઓ ઉમેદવારો પણ અહીંયા અરજી કરી શકશે. Candidates who have undergone apprentice training or having job experience for the period of 1 year or more after attaining the above qualification are not eligible to apply. એટલે કે જે ઉમેદવારોને અહીંયા એપ્રેન્ટિસશીપની તાલીમ અત્યારે ચાલુ હોય અથવા તો જેઓએ 1 વર્ષ કે તેથી વધુ જેણે અહીંયા જોબ ચાલુ હોય મિત્રો એક્સપિરિયન્સ હોય તેઓ ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે નહીં. વય મર્યાદાની વાત કરીએ તો અપર એજ લિમિટ છે મિત્રો 30 વર્ષની એઝ ઓન 1 જુલાઈ 2024 તેમજ 5 વર્ષની મિત્રો અહીંયા એસસી એસટી માટે તેમજ 3 વર્ષની ઓબીસી કેન્ડિડેટ માટે એટલે કે ક્રિમિલિયર જે ધરાવતા હોય મિત્રો ઓબીસી ઇઝ નોટ બિલોંગિંગ ટુ ક્રિમિલિયર એટલે કે જે નોન ક્રિમિલિયર માટે અહીંયા મિત્રો 3 વર્ષની રિલેક્સેશન મળવાપાત્ર થશે. લોકેશનની વાત કરીએ મિત્રો તો એટ એની ઓફ ધ ઇફકો પ્લાન્ટ લોકેટેડ પાન ઇન્ડિયા તમે જોઈ શકો છો મિત્રો ઘણી જગ્યાએ ઇફકોના પ્લાન્ટ આવેલા છે ગુજરાત છે મિત્રો તેમજ હાવેવર ધ પોઝિશન ઇઝ ટ્રાન્સફરેબલ ઇન એની ઓફ ધ એક્ઝિસ્ટિંગ ઓર ફ્યુચર એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ઇફકો ઓર ઇટ્સ સબસિડરી એટ એની ટાઈમ. તો મિત્રો ગુજરાતમાં જે કંડલા ખાતે આવેલું છે મિત્રો ત્યાં પણ તમારા ચાન્સ મળી શકે છે અહીંયા એપ્રેન્ટિસ માટે. ટ્રેનિંગ પીરિયડની વાત કરીએ તો સિલેક્ટેડ કેન્ડિડેટ્સ વિલ અંડરગોન એપ્રેન્ટિસશીપ ટ્રેનિંગ ફોર ધ પીરિયડ ઓફ 1 year. ઇટ મસ્ટ બી ક્લિયરલી અન્ડરસ્ટુડ ધેટ ધીસ ઇઝ અ પ્યોરલી ઓન ઓફર એપ્રેન્ટિસશીપ ટ્રેનિંગ ફોર 1 year under the Apprentice Act 1961 and does not guarantee employment in the IFCO. એટલે કે મિત્રો ફક્ત એપ્રેન્ટિસ તાલીમ માટેની આ ભરતી જાહેરાત આવેલી છે. હવે વાત કરશું મિત્રો સ્ટાઇપેન્ડ માટે તો સ્ટાઇપેન્ડ એન્ડ અધર બેનિફિટ્સ વિલ બી પેડ એઝ પર ધ રૂલ્સ ઓફ ઓર્ગેનાઇઝેશન ડ્યુરિંગ ધ એપ્રેન્ટિસશીપ પીરિયડ. પ્રેઝન્ટલી ધ સ્ટાઇપેન્ડ ઇઝ ધ ₹35,000 એટલે કે મિત્રો અહીંયા પર મંથ તમને 35,000 રૂપિયા સુધીનું અહીંયા સ્ટાઇપેન્ડ તમને ચૂકવવામાં આવશે. સિલેક્શન પ્રોસિજરની વાત કરીએ તો એલિજિબલ કેન્ડિડેટ્સ વિલ બી રિક્વાયર્ડ ટુ અપિયર ફોર પ્રિલિમિનરી CBT કોમ્પ્યુટર બેઝ ઓનલાઈન ટેસ્ટ ઇન ઓપન એન્વાયરમેન્ટ બાય યુઝિંગ ધેર ઓવન રિસોર્સિસ કોમ્પ્યુટર લેપટોપ વિથ ઇન્ટરનેટ ફેસિલિટી. એટલે કે મિત્રો તમારા પોતાની જે સગવડના આધારે મિત્રો તમે કોઈ પણ જગ્યાએ તમે અહીંયા જે ઓનલાઈન જે કોમ્પ્યુટર બેઝ પ્રિલિમિનરી ટેસ્ટ છે તે આપી શકશો. The candidates shortlisted based on the performance in the preliminary online test will be called for final online test on the control environment at the designated center જેમાં અમદાવાદ, બેંગલુરુ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નઈ, દહેરાદૂન, દિલ્હી, હૈદરાબાદ, ઇન્દોર, જયપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ, પટના ખાતે આ રહેશે મિત્રો. The candidates are required to optional any 2 test centers in the order of their preference. એટલે કે મિત્રો 2 સેન્ટર છે તે તમારે પ્રેફરન્સ પર રાખવાના રહેશે. The candidates who will be shortlisted on the basis of their performance in final center based test will be called for personal interview. ત્યારબાદ મિત્રો તમારું મેડિકલ એક્ઝામિનેશન થશે અને તમારે એપ્લાય કેવી રીતે કરવું તો વાત કરીએ મિત્રો ઇન્ટરેસ્ટેડ એન્ડ એલિજિબલ કેન્ડિડેટ મે એપ્લાય ઓનલાઈન ઓન બિફોર 12th ઓગસ્ટ 2024 એટલે કે મિત્રો છેલ્લી તારીખ છે 12 ઓગસ્ટ 2024 પહેલાં જે અહીંયા ઓફિશિયલ વેબસાઇટ આપેલી છે મિત્રો gea.ifco.in પર જઈ અને તમે જે એપ્લિકેશન છે મિત્રો ઓનલાઈન તમે કરી શકો છો. તો મિત્રો વાત કરશું મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજના છે મિત્રો જેમાં ગઢડા નગરપાલિકામાં અહીંયા વિવિધ એપ્રેન્ટિસ માટેની ભરતી જાહેરાત આવેલી છે. તમે જોઈ શકો છો મિત્રો ગઢડા નગરપાલિકામાં ધી એપ્રેન્ટિસ એક્ટ 1961 હેઠળ જુદા જુદી જે શાખાઓ માટે નીચે જણાવેલ ટ્રેડોમાં નિયત લાયકાત ધરાવતા એપ્રેન્ટિસોને તાલીમ આપવાના હેતુસર પસંદગી માટે લાયકાત તેમજ રસ ધરાવતા ઉમેદવારોએ ગઢડા નગરપાલિકામાં અરજી કરવાની રહેશે. એપ્રેન્ટિસની જગ્યા માટે જુદા જુદા ટ્રેડો તેમજ લાયકાત ધરાવતા ઉમેદવારોએ એપ્રેન્ટિસ એક્ટ જે પોર્ટલ છે મિત્રો જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું જેમાં રજીસ્ટર કરી અને ત્યારબાદ પૂરતા દસ્તાવેજો સાથે અરજી છે મિત્રો તે 27/8/2024 એટલે કે 27 ઓગસ્ટ 2024 સુધીમાં રજીસ્ટર એડી પોસ્ટ અથવા તો કુરિયર દ્વારા ગઢડા નગરપાલિકા કચેરીમાં અરજી મોકલવાની રહેશે મિત્રો સંપૂર્ણ ડોક્યુમેન્ટ સાથે. ખાસ મિત્રો એપ્રેન્ટિસ જે ઇન્ડિયાની જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેમાં તમારું રજીસ્ટ્રેશન કરાવી અને ખાસ તમારે અરજી કરવાની રહેશે.
એપ્રેન્ટિસ ટ્રેડનું નામ તેમજ જગ્યા, તાલીમ સમય, સ્ટાઇપેન્ડની રકમ તેમજ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો તો ઇલેક્ટ્રિશિયન વાયરમેન માટેની 2 જગ્યા છે, જેમાં 1 વર્ષની તાલીમ રહેશે મિત્રો. 7,700 રૂપિયા સ્ટાઇપેન્ડની રકમ તેમજ આઈટીઆઈ ટ્રેડ પાસ થયેલા હોવા જોઈએ. કોમ્પ્યુટર ઓપરેટર કોપા માટે 4 જગ્યા, 1 વર્ષની તાલીમ રહેશે, 7,700 રૂપિયા સ્ટાઇપેન્ડ. સેનેટરી ઇન્સ્પેક્ટર માટેની 3 જગ્યા છે, જેમાં 1 વર્ષ માટેની તાલીમ 7,700 રૂપિયા તેમજ આઈટીઆઈ ટ્રેડ પાસ કરેલા હોય તેવા ઉમેદવારો. તેમજ ડ્રાફ્ટમેન સિવિલમેન માટેની 1 જગ્યા છે, જેમાં 1 વર્ષની તાલીમ સમયગાળો, 8,050 રૂપિયા સ્ટાઇપેન્ડ તેમજ આઈટીઆઈ ટ્રેડ પાસ થયેલા હોય તેવા ઉમેદવારો. તેમજ આ એપ્રેન્ટિસના તાલીમનો સમયગાળો 1 વર્ષ સુધીનો રહેશે, જેની ઉમેદવારે ખાસ નોંધ લેવી. 6 ઓગસ્ટ 2024ના રોજ આ એપ્રેન્ટિસશીપ માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો. તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.